માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં કુંડીમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું। રમતા રમતા કુંડીમાં પડી જતા 9 માસના બાળકનું મોત નીપજ્યું છે। કુવાડવા રોડ પર નિર્માણાધીન બિલ્ડિંગમાં આ સમગ્ર ઘટના બની છે। શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગ ખાતે સમગ્ર બનાવ બન્યો છે। તો બાળક રમતા રમતા કુંડીમાં પડી ગયું હતું, જે બાદ તેનું મોત નીપજ્યું। કુવાડવા રોડ નિર્માણાધીન બિલ્ડિંગની આ સમગ્ર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે। 9 માસનું આ માસૂમ બાળક હતું, જેનું મૃત્યુ થતા પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉલ્લેખનીય છે કે માતા પિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે। બાળકોનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે, આ સમગ્ર ઘટના પરથી તેનો અંદાજો આવી શકાય। કુંડીમાં પડી જતા 9 માસના માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। કુવાડવા રોડ પર નિર્માણાધીન આ બિલ્ડિંગ હતી, જ્યાં આ સમગ્ર ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની આ સમગ્ર ઘટના સામે આવી છે, જે માતા પિતા માટે લાલબત્તી સમાન છે। કુંડીમાં પડી જતા 9 માસના માસૂમનું મોત નીપજ્યું હતું। ડોક્ટર પાસે તેને લઈ જતા ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યા હતા। તો હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે સમગ્ર ઘટના? લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં માત્ર 3 દિવસમાં જ 2 જેટલા બાળકો છે તે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જવાના કારણે તેમના મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। ગઈકાલે પણ આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગ ખાતે 9 માસનો જે માસૂમ બાળક છે, જે રમતા રમતા આજે કુંડી છે તેની અંદર ખાબક્યો હોવાથી તેનું મૃત્યુ છે તે નીપજ્યું છે। અને આ બાળકનું નામ છે સંદીપ બુઢા। શ્રમિક પરિવારનું આ બાળક છે। ત્યારે સમગ્ર મામલે કુવાડવા જે બી ડિવિઝન પોલીસ છે તેમના દ્વારા CRPC 174 મુજબ અકસ્માત મોત છે તે રજીસ્ટર્ડ કરવામાં આવી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો કુંડીમાં પડી જતા 9 માસના માસૂમનું મોત। અન્ય સમાચાર સુરતથી। સુરતના વરાછામાં કાપડ ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં ક્ષણભરમાં મહિલા કાપડની ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ છે। 3 મહિલાઓ નાના વરાછાના શ્યામધામ સોસાયટીમાં કાપડની દુકાનમાં આવે છે અને કાપડ જોવાનો ઢોંગ કરે છે, જે બાદ કાપડ ફેલાવીને જોવાનો ડોળ કરે છે। તે સમયે જ કાપડની આડમાં બીજી મહિલા કાપડની ચોરી કરે છે। કાપડનો જથ્થો ઉંચકીને સીધા પોતાની બેગમાં મૂકી દે છે। આ અંગે સરથાણા પોલીસમાં ફરિયાદ થઈ છે। તો કાપડ જોવાનો ડોળ કરીને કાપડની ચોરી કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ કરવામાં આવશે। સીસીટીવી હાલ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। તો સીસીટીવીમાં જોઈ શકાય છે કઈ રીતે મહિલાઓ જોઈ રહી છે, કાપડ જોવાનો ઢોંગ કરી રહી છે, જે બાદ ચોરી કરવામાં આવે છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કીર્તેશ, શું છે સમગ્ર બનાવ? બિલકુલ, સુરતના નાના વરાછા વિસ્તારની ઘટના છે, જ્યાં એક કાપડની દુકાનમાં 3 મહિલાઓ પહોંચી જાય છે અને જે સાથે ચોરી કરે છે। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે અને સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોકે જે ઘટનામાં મહિલાઓ પોતાના આડમાં બીજી મહિલાઓ સાથે રહીને જે રીતે ચોરી કરે છે, સમગ્ર ઘટનાને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। તો વડોદરાના માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા। આવકવેરાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા છે। કન્સ્ટ્રક્શન સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે આ ગ્રુપ। સોલાર સિસ્ટમમાં ખૂબ મોટા પાયે કરે છે કામ। દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ કબજે લેવાઈ છે। અશોક ખુરાના છે માધવ ગ્રુપના માલિક। તો કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે આ ગ્રુપ સંકળાયેલો છે। દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે। તો માધવ ગ્રુપ ઓફ કંપનીઝ પર આઈટીના દરોડા। રાજ્યમાં લાંબા સમય બાદ જે આઈટી વિભાગ છે તે સક્રિય થયું છે અને અમદાવાદ અને વડોદરા ખાતેની જે વિવિધ જે કંપનીઓ છે ત્યાં આઈટી વિભાગ દ્વારા અત્યારે સર્ચની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં
જે માધવ ગ્રુપ ઓફ કંપનીઝ છે તે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇલોરા પાર્ક વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા જે માધવ ગ્રુપ ઓફ કંપનીઝ છે ત્યાં એક ઓફિસ આવેલી છે અને ત્યાં આઈટી વિભાગ દ્વારા અત્યારે સર્ચની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. આઈટીના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા પહોંચ્યા છે અને તમે જોઈ શકો છો દ્રશ્યોમાં એ જ પ્રમાણે કે અંદર સર્ચની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જે તમામ જે માહિતી છે તે એકત્રિત કરવાની જે પ્રયત્નો છે તે આઈટી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમ સાથે સંકળાયેલું છે આ માધવ ગ્રુપ, એટલે કે કન્સ્ટ્રક્શન અને સોલાર સિસ્ટમનો જે બિઝનેસ છે તે ગ્રુપના સંચાલકો કરે છે અને સોલાર સિસ્ટમમાં ખૂબ જ મોટા પાયે જે છે આ કંપની દ્વારા કામ કરવામાં આવતું હોય તેવી અત્યારે પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે. દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક સહિતની જે ચીજ વસ્તુઓ છે તે કબજે લેવાની પ્રક્રિયા જે છે અત્યારે આઈટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. અશોક ખુરાણા જે છે તે માધવ ગ્રુપના માલિક છે. ત્યારે મહત્વની વાત છે કે અત્યારે જ્યારે આઈટીનું અહીંયા સર્ચ ચાલી રહ્યું છે ત્યારે તમામ જે કર્મચારીઓ હોય છે તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો સાથે સાથે વાત કરીએ તો આઈટીનું સર્ચ જ્યારે હાલ ચાલી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં એટલે કે આઈટીનું સર્ચ જ્યારે પૂર્ણ થશે ત્યારે જે મોટી માત્રામાં કાળું નાણું છે એટલે કે ગેરવ્યવહારો છે તે સામે આવવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો રાજકોટમાં દાખલાની કતારો લાગતા વ્યવસ્થા કરવામાં આવી છે. બહુમાળી ભવનમાં આજથી નવા 3 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કુલ 6 કાઉન્ટર પર દાખલા કાઢી આપવાની કામગીરી થઈ રહી છે. શુક્રવારે 388 ફોર્મ ચકાસણી બાદ દાખલા કાઢી અપાયા હતા. વિદ્યાર્થીઓ, વાલીઓ કાળઝાળ ગરમીમાં હેરાન થતા તંત્રએ આ નિર્ણય લીધો છે. જાતિ અને આવકના દાખલા લેવા લાગે છે હાલ કતાર. તો દાખલાની કતારો લાગતા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે. તો સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીમાં લોકોને હાલાકી ન પડે તે માટે? ચોક્કસ લુબના, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે 3 દિવસ પૂર્વે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં આવી પહોંચી હતી ત્યારે માત્ર ને માત્ર 2 કાઉન્ટર છે તે શરૂ કરવામાં આવ્યા હતા. તેના કારણે જે કતારો છે તેમને કાળઝાળ ગરમીની અંદર પણ લાંબી કતારોમાં છે તે ઊભું રહેવાની ફરજ પડી હતી. પરંતુ ત્યારબાદ આ જે મંડપ જોઈ શકાય છે તે પણ તંત્ર દ્વારા નાખવામાં આવ્યો હતો, કારણ કે ન્યૂઝ ગુજરાતી દ્વારા અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા અને હાલ અત્યારે જોઈ શકાય છે કે આ બાજુ 3 ને પેલી બાજુ 3 કુલ 6 જેટલા કાઉન્ટર છે તે શરૂ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર છે તે અહીંયા ખડે પગે છે તે જોવા મળી રહ્યું છે. અધિકારી આપણી સાથે છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સર, ખાસ કરીને વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવી છે અને હાલ અત્યારે 6 જે કાઉન્ટર છે, 6 બારી વિન્ડો છે તે શરૂ કરવામાં આવી. શું કહેશો છે? વધારે ભીડ અને વધારે રસ હતો એટલે આ રીતના અમે જે ચકાસણી વિન્ડો 3 કરવામાં આવી છે ત્યાં 4 કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. હાલમાં કોઈ પણ જાતની ભીડ નથી અને ત્વરિત નિકાલ પણ થઈ રહ્યો છે. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે સ્થળ ઉપર 388 જેટલા ફોર્મ છે તેને ચકાસણી કરવામાં આવી છે અને દાખલા પણ આપી દેવામાં આવ્યા છે. પ્રોસેસ છે તે ફાસ્ટ બનાવી દેવામાં આવી છે. શું કહેશો આ વિશે? યસ, અમે કાલે 12:30 સુધીમાં તો તમામ કામ અમે પૂર્ણ કરી લીધેલું અને તમામ જે ચકાસણી માટે જે ખાલી 12:30 વાગે ખાલી 15-20 લોકો ફોટો માટે બાકી હતા એ પણ 15-20 મિનિટની અંદર એ પણ સંપૂર્ણ કમ્પ્લીટ કરી દેવામાં આવેલું. 1 વાગ્યા સુધીમાં તો તમામ કામ જે અહીંયાનું હતું એ આટોપી લેવામાં આવેલું. ખાસ કરીને શું કહેશો, સામાજિક સંસ્થા છે તે પણ અહીં છાસ છે, પાણી છે તેનું વિતરણ કરી રહી છે બોલબાલા. લોકોને પણ એક સુવિધા મળે એ પ્રકારનો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? સામાજિક સંસ્થા સાથે પણ સંકલન સાધી અને આ રીતની સુવિધા ઉભી થાય જે ગરમીના પ્રકોપને લીધે સામાન્ય નાગરિકને કોઈ પ્રકારની અગવડતા ન પડે એના માટે પણ આ સુવિધાઓ બનાવવામાં આવી છે. ચોક્કસ. તો તંત્ર દ્વારા સામાજિક સંસ્થા સાથે પણ સંકલન સાધીને છાસ, પાણી સહિતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. જોઈ શકાય છે કે અહીંયા જે અરજદાર છે તે પોતાનું ફોર્મ છે તે ફિલઅપ કરી રહ્યા છે, તો સાથોસાથ તેમને ગાઈડ કરવા માટે અહીંયા જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે. શું કહીશ ભાઈ, આજે પ્રથમ દિવસે આવ્યો છો કે અગાઉ પણ આવ્યો છો? પ્રથમ દિવસ જ છે. શું કહીશ, છેલ્લા કેટલાય દિવસથી અહીંયા ભીડ જોવા મળતી હતી પણ આજ તું આવ્યો છો, ભીડ નથી? આજે ભીડ ઓછી એટલે તડકાને સારી વાત છે અને વહેલો વારો છે અને હું જાતિનો દાખલો કઢાવવા માટે આવ્યો છું. કોલેજ માટે. પોલીસ માટે જાતિનો દાખલો? જી અંકિત, કોલેજમાં ભરવાનો છે એટલે. ચોક્કસ. તો લુબના જોઈ શકાય છે, હું દ્રશ્યો ફરી એક વખત બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે હવે ગણ્યા ગાંઠિયા લોકો છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બિલકુલ બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં આવેલી મદ્રેસાના મેપિંગની કાર્યવાહી સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ બેઠક બોલાવી છે। મદ્રેસામાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો સર્વે થશે। મદ્રેસામાં બીયુ પરમિશન, ફાયર સેફટીની તપાસ થશે। મદ્રેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન। તો વધુ માહિતી માટે સંજય ટાંક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, મદ્રેસાને લઈને શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેને લઈને આગળની શું નીતિ? બિલકુલ લુબના રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે અને તે પરિપત્રના આધારે હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે મદ્રેસા જે ચાલી રહ્યા છે ને તેને મેપિંગની તેના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને અમદાવાદમાં 175 જેટલા મદ્રેસા જે છે ચાલી રહ્યા છે અને તેના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ અમે છીએ દુધેશ્વર વિસ્તારમાં જે શાહી મસ્જિદ જે છે કે ત્યાં ચાલતા મદ્રેસાને જે ત્યાં વિગતો લેવા માટે ત્યાં સર્વે માટે જે ટીમ અહીંયા પહોંચી છે। મદ્રેસા જે રહ્યા છે તે મદ્રેસા કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, કેટલા બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, સાથે સાથે જે મદ્રેસા જે છે તે ચાલી રહ્યા છે તેને કયા પ્રકારની પરવાનગી છે, સાથે ત્યાં બીયુ પરમિશન છે કે કેમ, ત્યાં જે ફાયર સેફટીની વ્યવસ્થા છે કે કેમ, તેમજ આ જે મદ્રેસા જે ચાલી રહ્યા છે તો ત્યાં જે કયા સંજોગોમાં ચાલી રહ્યા છે, તેઓને જે આવકનો સ્ત્રોત કયો છે તે તમામ વિગતો જે છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને આપ જે આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ટીમ જે છે તે અત્યારે સર્વે કરી અને બહાર નીકળી છે અને તમામ વિગતો તેઓએ જે મેળવી છે અને બપોરે 3 વાગ્યા સુધીમાં એક ગૂગલ ફોર્મ જે આપવામાં આવ્યું છે અધિકારીઓને અને તે ગૂગલ ફોર્મમાં તમામ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ આ સમગ્ર રિપોર્ટ જે છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગને આ રિપોર્ટ તૈયાર અને મોકલવાનો છે। એટલે કે હાલ અલગ અલગ જે 11 જેટલા મુદ્દાઓ જે છે તેને લઈને તમામ મદ્રેસાઓ જે ચાલી રહ્યા છે, રાજ્યભરમાં 1100 થી પણ વધુ મદ્રેસાઓ ચાલી રહ્યા છે અને અમદાવાદમાં 175 જેટલા મદ્રેસાઓ ચાલી રહ્યા છે, તે તમામ વિગતો લેવામાં આવી રહી છે અને તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને એ સર્વે જે છે તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં તે સબમિટ કરવામાં આવશે। લુબના જી બિલકુલ સંજય, આ સર્વે કર્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવશે શિક્ષણ વિભાગ દ્વારા? જે હાલ જે હું દ્રશ્ય ફરી એકવાર આપને લુબના એ બતાવીશ કે આપ જે આ સર્વેની જે ટીમ જે છે ખાસ કરીને અધિકારીઓની જે ટીમ છે તે અહીંયા જે મદ્રેસામાં જે તપાસ કરવા માટે પહોંચી છે, તમામ વિગતો જે છે હાલ જે પ્રકારનો પરિપત્ર જે કરવામાં આવ્યો છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં માત્ર ને માત્ર વિગતો મેળવવાનો અને તેનો સર્વે કરવાની વાત છે અને આ રિપોર્ટ જે છે તે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ શિક્ષણ વિભાગ જે છે તે આ રિપોર્ટ જે છે તે મામલે કયા પ્રકારની કાર્યવાહી જે છે કરવામાં આવશે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે। પરંતુ હાલ જે વિગતો મળી રહી છે કે માત્ર ને માત્ર સર્વેની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ સર્વેની કામગીરી થઈ રહી છે, જે બાદ રિપોર્ટ છે તે શિક્ષણ વિભાગને સબમિટ કરવામાં આવશે। તો મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે ત્યાં ફાયર સેફટીની સુવિધા છે કે કેમ તે અંગેની પણ તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સર્વે મામલે અમદાવાદ ડીઓએ બેઠક પણ બોલાવી હતી અને શહેરમાં ચાલતા તમામ જેટલા પણ મદ્રેસા છે ત્યાં હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે। અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકો કેટલા છે, બીયુ પરમિશન, ફાયર સેફટી જેવા તમામ મુદ્દાઓ અંગે આ તપાસ કરવામાં આવી રહી છે। સ્કેન કોપી સાથે હાજર રહેવા માટે અધિકારીઓને ફરમાન પણ આપવામાં આવ્યું છે। તો હાલ પણ આ કાર્યવાહી થઈ રહી છે। અમદાવાદમાં 175 જેટલા જે મદ્રેસાઓ છે ત્યાં આ કાર્યવાહી અને સર્વે કરવામાં આવી રહ્યું છે। તો શિક્ષણ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગની આ કાર્યવાહી થઈ રહી છે, જેમાં અમદાવાદના 175 મદ્રેસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ દુધેશ્વરમાં ચાલતી શાહી મસ્જિદમાં પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। અનેક જે બાબતો છે, ફાયર સેફટીની સુવિધાની વાત હોય કે અન્ય વાત, તે તમામ બાબતો પર હાલ સર્વે થઈ રહ્યું છે। બપોરે 3 કલાક સુધીમાં ફોર્મ સબમિટ કરવાનું રહેશે। સાથે મદ્રેસાના જે અધિકારીઓ છે તેમને જે કાગળ છે તેની સાથે ત્યાં હાજર રહેવા માટે પણ ફરમાન આપવામાં આવ્યું છે।
અભ્યાસ કરતા કેટલા બાળકો છે ત્યાં તેને લઈને પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। બીયુ પરમિશન છે કે નહીં, ફાયર સેફટીની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જે ફંડ હોય છે તે ક્યાંથી આવે છે, કઈ રીતે ચાલે છે, જેવી તમામ બાબતો અંગે હાલ મદ્રેસાઓમાં મેપિંગની કાર્યવાહી થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા સર્વે થઈ રહ્યું છે। સમાચાર નવસારીથી। નવસારીના બરવાડા ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 18 લોકો ઘાયલ થયા છે। હાઈવે પર ચીખલીના બદવાડા ગામમાં આ સમગ્ર બનાવ બન્યો છે। ટેમ્પા અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત થયો છે। ટેમ્પો ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાયો હતો। ઘાયલોને ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ખાનગી હોસ્પિટલમાં હાલ 18 લોકો સારવાર હેઠળ છે। 2 થી 3 લોકોને માથામાં ગંભીર ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે।